વડનગર એક ઐતિહાસિક નગરી તરીકે જાણીતું છે। વડનગરના પેટાળમાં ઘણા ઐતિહાસિક પુરાવા છુપાયેલા છે અને વડનગર એ શિલ્પ સ્થાપત્ય સંસ્કૃતિ અને કળાની નગરી તરીકે આગવી ઓળખ આપતું શહેર ગણાય છે, જેનાથી વડનગરના પેટાળમાં ઘણા ઇતિહાસો જે છે તે છુપાયેલા છે। જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી થયા પછી ગુજરાત પુરાતત્વ વિભાગ દ્વારા વડનગરમાં ખોદકામ કરવામાં આવ્યું હતું, જેમાંથી ગાંસકોડ દરવાજે બૌદ્ધ મઠ મળ્યો હતો અને નરેન્દ્ર મોદી જ્યારે ભારતના વડાપ્રધાન બન્યા એટલે ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા અમરથોળ દરવાજે 2800 વર્ષ જૂનો ઇતિહાસ મળી આવ્યો હતો, જેમાં જુદા જુદા શાસનકાળ દરમિયાનના પુરાવા પણ મળી આવ્યા હતા, જેમાં મૌર્ય, પ્રિમૌર્ય, છત્રપ, કોછત્રપ, મોગલ, સોલંકી અને ગાયકવાડ એમ 7 જેટલા કાળોના પુરાવા મળી આવ્યા હતા। આશરે 2 લાખ કરતાં પણ વધારે અવશેષો મળી આવ્યા છે। જુદા જુદા કાળમાં તે વખતની જીવન જરૂરિયાત વસ્તુઓ જે વપરાતી હતી તેમની રહેણી કહેણી, પોશાક, પહેરવાશ, અનેક ચીજ વસ્તુઓ ખોદકામ દરમિયાન મળી અને વિશ્વનું બીજા નંબરનું જે મ્યુઝિયમ વડનગરમાં બને છે, આ બધી ચીજ વસ્તુઓ તેમાં મૂકવામાં આવશે। વાત કરીએ તો જે આપણા વડનગરનો ઇતિહાસ છે એ ઓછામાં ઓછો 2800 વર્ષ ઓલ્ડ રહ્યો છે ઇતિહાસ। તો એની વાત કરીએ તો ઇતિહાસ કારણે વાત કરીએ તો અમે જે પણ અહીંયા જે આપણે તમે જોયું છે સંશોધન કરવામાં આવ્યું, એક સાઇટ છે મોટી, ઓછામાં ઓછી 2 થી 3 વીઘા જે જમીન અંદર ખોદકામ કરવાનું, એ જમીન અંદર જે જયા અમે નીચે એમાં 7 કાળનો ઇતિહાસ અમે નક્કી કરવાનો। તો 7 કાળની વાત કરીએ તો સૌથી પહેલાં નીચે વાત કરીએ તો પ્રી મૌર્ય, છત્રપ, કોછત્રપા, સોલંકી, સુલતાન, મુગલ અને લાસ્ટમાં ગાયકવાડ જે પીરિયડ। તો આ સાથે 7 કાળ જે વાત કરીએ તો એનો જે ગણીએ ઇતિહાસ તો 2800 વર્ષથી વડનગર કદી પણ બંધ નહીં રહ્યું, એક જે કહેવાય ને જીવિત નગર રહ્યું। પછી આની અંદરથી કેટલા અવશેષો મળી આવ્યા? આની અંદર વાત કરીએ તો 2800 વર્ષનો જે અમારો ઇતિહાસ છે, જે પણ અમે ખોદકામ કરવામાં એની અંદરથી ઓછામાં ઓછા 2 લાખ જેટલા અવશેષો મળ્યા છે। એ 2 લાખ અવશેષો અલગ અલગ કાળના જે બધા અવશેષો એની વાત કરીએ તો કોઈન્સ મળ્યા છે અલગ અલગ કાળના, એમાં ચોદીના, તોબા પિત્તળના, પછી એક વડનગરમાં અલગ અલગ જે કહેવાય ને લિપિઓ દ્વારા જે બનાવેલું જે રાજમુદ્રાઓ મળી, સીલિંગ મળે છે, બીડ મળે છે, પછી અલગ અલગ મણકા, પછી ઓછામાં ઓછું સેલ બેંગલનો મોટો વડનગરની અંદર એક મોટા પાયે લોકોનો ગૃહ ઉદ્યોગ હતો, બિઝનેસ હતો, એમાંની ઓછામાં 80,000 જેટલા સેલ બેંગલોના પાર્ટ મળ્યા છે। તો એ ઉપરથી એ નક્કી કરે કે વડનગરના લોકોનો એક મેન બિઝનેસ હતો સેલ બેંગલનો। તો એ સેલ બેંગલ અહીંયાથી કોઈ પણ જગ્યાએ સમુદ્ર પાસે પડતો છે વર્ષો પહેલાં, આજે 500 કિલોમીટર દૂર છે, એ વખત કદાચ ઓછો હોઈ શકે, તો ત્યાંથી કાચો માલ આવતો અને અહીંયાના વડનગરના જે પણ લોકો આ સેલ બેંગલનું ઉત્પાદન કરતા, તો એ બિઝનેસ 700 થી 800 વર્ષ કન્ટિન્યુ રહ્યો એવું અમને મળી જાય। પછી મુકેશભાઈ, આ મ્યુઝિયમ બને છે તો તે મ્યુઝિયમ વિશે થોડી માહિતી આપશો? સાહેબ, આ જે અહીંયા જે આપણા બાજુ સાઈડની અંદર જે દુનિયાનું બીજા નંબરનું એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ બનવા જોઈએ। એક્સપિરિયન્શિયલ એટલે એનો મતલબ એવો કે સાહેબ જે આપણા જે અંદર જે વસ્તુઓ રાખવામાં આવશે, જે 7 કાળની મેં વાત કરી આગળ, એ સાથે 7 કાળની જે વસ્તુઓ રાખવામાં આવશે એ વસ્તુઓ અલગ અલગ કાળ વાઇઝ તો પીરિયડ 1, 2, 3, 4, 5, 6, 7, તો એ અલગ અલગ કાળમાં અંદર એમનું ખાનપાન, એમનો બિઝનેસ, લોકોની ખેતીવાડીથી લઈ જે પણ અવશેષો રાખવામાં આવશે એ લોકો આવનારા ટુરિસ્ટો એ લોકો જોશે, એના ઉપર અભ્યાસ કરશે। અને આ જે વાત કરી સાઇટ મ્યુઝિયમ, એ સાઇટ મ્યુઝિયમ કાયમ માટે ખુલ્લું ઓપન એક્સપેન્શિયલ મ્યુઝિયમ બનાવવામાં આવશે। તો એ મ્યુઝિયમમાં પણ એવી વ્યવસ્થા કરવામાં આવશે કે જે પણ ટુરિસ્ટો જે પણ સંશોધકો એ આવશે એના અંદર ડીપમાં જઈને લોકો ફીલ કરી શકશે, એનું સંશોધન કરી શકશે। એ ઉપરથી કહી શકાય કે આવનારા 1 વર્ષની અંદર વડનગરનું જે એક્સપિરિયન્સ મ્યુઝિયમ અને એક સાઇટ એક મોટું એક ટુરિઝમ સ્પોટ બની જશે। તમારો આમાં કયો હોદ્દો છે? સાહેબ, મારી વાત કરીએ તો હું અહીંયા છેલ્લા 17 વર્ષથી અહીંયા પુરાતત્વ ખાતાની મારા હોદ્દાની વાત કરીએ તો હું એક જે કહેવાય ડ્રાફ્ટમેન સિવિલ એન્જિનિયર છું અને હાલની અંદર એક જે કહેવાય ટુરિસ્ટ ગાઈડ પણ છું। ઓલ ઓવર વડનગરની ઇન્ફોર્મેશન પણ અમે રાખીએ છીએ